નમસ્કાર વહાલા વિદ્યાર્થી મિત્રો, હું છું કનક સર. ઓમ ક્લાસીસમાં આપનું હાર્દિક સ્વાગત છે. આ અમારી YouTube ચેનલ તમે લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરો. જ્યારે સબસ્ક્રાઇબ કરો ત્યારે બાજુમાં બેલ આઇકોન દબાવવાનું ભૂલશો નહીં, જેથી કરીને તમને અમારું નવા વિડિયોનું નોટિફિકેશન મળે. વાત કરીએ આજે 12 મે 2020 અને મંગળવાર. ધોરણ 12 કોમર્સ, વિષય છે આંકડાશાસ્ત્ર. ત્રીજું પ્રકરણ નિયત સુરેખ સંબંધ. આ પ્રકરણ 12 માર્કનું છે. 1 માર્કનો એક વિકલ્પ, 1 માર્કનો એક પ્રશ્ન, એક 2 માર્કનો, એક 3 માર્કનો અને એક 5 માર્કનો. તો હવે આપણે ટૂંકી ગણતરીના દાખલા જોઈએ છીએ જે 2 અથવા 3 માર્કમાં પૂછાઈ શકે. તો ચાલો જોઈએ, એક રકમ જોઈએ. પહેલા બધું તૈયાર આપેલું જ હશે, ખાલી દાખલો ગણવાનો છે. ચાલો જોઈએ, પાઠ્યપુસ્તકનો 134માં પાનાનું ઉદાહરણ 11 જોઈએ. દક્ષિણ ભારતના એક રાજ્યમાં એક વ્યક્તિ ખાદ્ય પદાર્થમાંથી બનાવતી ચમચીનું ઉત્પાદન કરે છે. વપરાશ બાદ તે ચમચી ખાઈ શકાય તેવી હોય છે. પ્રાથમિક ધોરણે તેને કોઈ રાજ્યમાં તે ચમચી વેચાણ અર્થે રજૂ કરેલ છે. છેલ્લા 6 મહિનામાં સરેરાશ ભાવ અને તેની માંગ, એટલે શું આપ્યું? ભાવ અને માંગ પરથી નીચેના પરિણામ મળ્યા છે. n છે 6, સિગ્મા x 45, સિગ્મા y 122, સિગ્મા x વર્ગ 139, સિગ્મા xy 605. આ માહિતી પરથી ચમચીની માંગ એટલે y ની ભાવ એટલે x પરની શ્રેષ્ઠ રેખા મેળવો. અને જ્યારે ભાવ એટલે કે x 10 હોય ત્યારે ચમચીનું માંગ એટલે કે y નું અનુમાન કરો. સમજણું? બધું આપ્યું છે, ખાલી સૂત્રમાં મૂકી દેવાનું છે. માંગ y ની ભાવ x પરની શ્રેષ્ઠ નિયત સંબંધ રેખા. b બરાબર n સિગ્મા xy માઈનસ સિગ્મા x ઇન્ટુ સિગ્મા y છેદમાં n સિગ્મા x વર્ગ ઓછા સિગ્મા x આખાનો વર્ગ. સૂત્ર લખ્યું. n આપણે 6 આપ્યા છે, સિગ્મા xy 605 ઓછા સિગ્મા x એટલે 45 અને સિગ્મા y એટલે 122. n એટલે 6, સિગ્મા x વર્ગ એટલે 439 ઓછા 45 નો વર્ગ. 6 ગુણ્યા, હવે આને કરો, 6 36 6 30 ઓછા 45 ગુણ્યા 122 એટલે 54 90. કેટલા થાય? 54 90 ઓછા 6 ગુણ્યા 339 26 34. શું થાય? 26 34 વત્તે ઓછે ઓછા 45 નો 20 25. આમાંથી આ બાદ કરો, બાદ બાકી આવશે 1860. કેટલી આવશે? માઈનસ, નિશાની મોટી જગ્યાની માઈનસ 1860. આમાંથી આ બાદ કરો 9 0 609. ભાગો જોઈ કેલ્ક્યુલેટરમાં એટલે માઈનસ 3.05. કેટલા આવશે? માઈનસ 3.05. b મળે એટલે તરત જ શું મેળવી શકાય? a બરાબર y બાર માઈનસ b x બાર. y બાર કેટલો આપ્યો છે આપણે? તો કે 20.33 ઓછા b કેટલો છે? એ આવ્યું છે માઈનસ 3.05 અને x બાર હતો 7.5. કેટલો છે? 7.5. બરાબર, એટલે ઓછે ઓછે વત્તા 3.05 ગુણ્યા 7.5 એટલે આવ્યું 22.88. કરો બે નો સરવાળો. 11 એટલે વધી 1 બાની ઉગડો વધી 1 3 43.21 આવી ગયો. સૂત્ર લખી નાખવાનું આપણે. y ની એટલે કે માંગ, y ની ભાવ એટલે કે x પરની શ્રેષ્ઠ નિયત સંબંધ રેખા, જેને કહેવાય y કેપ. શું કહેવાય? y કેપ બરાબર a વત્તા bx. a એટલે આપણે શું આવ્યો? 43.21. y કેપ બરાબર 43.21 વત્તા b વત્તે ઓછે ઓછા સીધા લખના 3.05x. આમ થઈ ગયું. હવે હજી આપણે હતું કે જ્યારે શું હોય? ભાવ 10 હોય. જ્યારે ભાવ 10 રૂપિયા હોય ત્યારે માંગનું પૂર્વાનુમાન એટલે કે y કેપ બરાબર 43.21 ઓછા 3.05x. 43.21 ઓછા 3.05 કૌંસમાં 10 10 સાથે ગુણો એટલે શું થાય
43.21 ઓછા 30.5 વત્તે ઓછે ઓછા કરો બાદબાકી એટલે આવશે 12.71 કેટલા આવશે 12.71 આમ જ્યારે માંગ 10 રૂપિયા હોય ત્યારે માંગ કેટલી હશે 12.71 સમજાઈ ગયું આવશે કે નહીં જોઈ લેજો પાઠ્યપુસ્તકનો સ્વાધ્યાય ડી નો 152 માં પાના ઉપરનો 13મો દાખલો જોઈએ તે એક દ્વિચલ માહિતીની નીચે મુજબની માહિતી મળી વિગત x અને y અવલોકનની સંખ્યા કેટલી છે 8 મધ્યક 100 મધ્યકમાંથી લીધેલા વિચલનના વર્ગોનો સરવાળો શું છે મધ્યકમાંથી લીધેલા વિચલનના વર્ગોનો સરવાળો 130 145 મધ્યકમાંથી લીધેલા વિચલનના ગુણાકારનો સરવાળો 115 તો આ માહિતી પરથી y ની x પરની રેખા મેળવો સમજાણું તમને મધ્યક એટલે x બાર 100 અને y બાર 100 મધ્યકમાંથી લીધેલા વિચલનો એટલે આ 130 છે એ શું છે x માઇનસ x બાર ને આ શું છે y માઇનસ y બાર મધ્યકમાંથી લીધેલા વિચલનના ગુણાકારનો સરવાળો એટલે સિગ્મા x માઇનસ x બાર અને y માઇનસ y બાર ઉતારી નાખીએ કુલ અવલોકનો હતા n 8 મધ્યક હતો 100 એટલે x બાર 100 અને y બાર 100 મધ્યકમાંથી મેળવેલા વિચલનના વર્ગોનો સરવાળો એટલે સિગ્મા x x બાર નો વર્ગ 130 અને y y બાર નો વર્ગ 145 અને મધ્યકમાંથી મેળવેલા વિચલનનો ગુણાકારનો સરવાળો એટલે સિગ્મા x x બાર અને y y બાર 115 આ જ તારે લખ્યો આપણે સમજાણો આ તારવનું ઈ જ અગત્યનું છે હવે તો આપણે b b બરાબર શું થાય સિગ્મા x x બાર y y બાર છેદમાં સિગ્મા x x બાર નો વર્ગ આ કેટલું છે તો કે 115 એને ભાગ્યા 130 કેલ્ક્યુલેટર કરો 115 ભાગ્યા 130 એટલે આવશે 0.88 88 b શું આવી ગયું 0.88 હવે a મેળવી લખાય a બરાબર y બાર માઈનસ bx બાર y બાર કેટલો આપ્યો છે આપણને 100 ઓછા b કેટલો છે આપણે મેળવો 0.88 x બાર એટલે 100 ઓછા આવીને ગુણાકાર એટલે 88 વત્તે ઓછે ઓછા 100 માંથી 88 બાદ કરો જોઈએ કેટલા રહેશે એકડે બગડે 12 થઈ ગયું હવે ટાઇટલમાં જો y ની x પરની આપણે શું જોવે b અને a જોવે b અને a આવે એટલે કોઈ પણ વસ્તુ મળી જાય y ની x પરની શ્રેષ્ઠ નિયત સંબંધ રેખા જેને શું કહેવાય y કેપ બરાબર a વત્તા bx y કેપ બરાબર a એટલે કેટલા છે 12 વત્તા b કેટલા છે 0.88x આવી ગયું સમજાણું આવશે છે ને સાસરા પૂર્વાનુમાન કીધું નથી જો પૂર્વાનુમાન કીધું તો એ પણ આપણે મેળવી હવે હું તમને એક નિયત સંબંધાંકના ગુણધર્મો કહું તો કે સહસંબંધાંક r અને નિયત સંબંધાંક b બંનેના ચિહ્નો સમાન હોય પહેલો મેઇન હું તો કે સહસંબંધાંક r અને નિયત સંબંધાંક b બંનેના ચિહ્નો સમાન હોય એટલે કે પ્રમાણિત વિચલન sx sy હંમેશા અનઋણ એટલે કે -1 અને 1 ની વચ્ચે હોય b બરાબર r ઇન્ટુ sy ના છેદમાં sx પરથી સમજી શકાય કે r નું ચિહ્ન જે હશે તે જ b નું હશે એટલે જો r ઋણ હોય તો b પણ કેવો હોય ઋણ અને બીજો કે નિયત સંબંધાંક એ ઉગમ બિંદુ પરિવર્તનથી સ્વતંત્ર છે પરંતુ સ્કેલ માપના પરિવર્તનથી સ્વતંત્ર નથી મેં તમને દાખલામાં કીધું હતું ઉગમ બિંદુ પરિવર્તનથી સ્વતંત્ર એટલે શું થાય કે બાદબાકી કરી શકાય બાદબાકી કરો તો ઈ નો ઈ જ જવાબ આવે પરંતુ ભંગાય નહીં જો પણ ભાંગશું તો શું થાય સિવાય ના છેદમાં cx લેવું પડે આ ગુણધર્મની વિસ્તૃત ચર્ચા નિયત સંબંધાંકની ગણતરી ટૂંકી રીત સમજૂતીમાં કરેલ છે આ બે એના ગુણધર્મો છે આ ખરા ખોટામાં કામ આવે ઉદાહરણ 21 માં એક પહેલો દાખલો છે કે byx 0.85 u બરાબર x - 15 અને v બરાબર
y માઇનસ 20 તો BUV કેટલું થાય બરોબર એટલે કે આપણે BYX આપ્યું છે y ની x પરની તો હવે જે b આપ્યો છે આપણે BYX 0.85 તો BVU શું થાય એટલે કે u ની v પરની એ જ થાય ને કારણ કે આ શું કર્યું છે 15 બાદ કર્યા છે અને 20 બાદ કર્યા છે એટલે એને શું કહેવાય ઉગમ બિંદુ પરિવર્તનથી સ્વતંત્ર છે ઉગમ બિંદુ શું ઉગમ બિંદુ પરિવર્તનથી સ્વતંત્ર છે એટલે BUV પણ શું થાય 0.85 સમજાણું કોઈ ફેરફાર થાય નહીં હવે એક બીજો દાખલો છે u બરાબર x માઇનસ 5 છેદમાં 3 અને v બરાબર y માઇનસ 8 છેદમાં 5 અને સ્કેલ પરિવર્તન કર્યું એટલે BYX બરાબર BVU ગુણ્યા CY ના છેદમાં CX આ આપણે આપ્યો છે 0.9 બરાબર BVU ગુણ્યા CY કેટલું છે 5 છેદમાં 3 તો છેદમાં ક્યાં લઈ જવાય અંશમાં છેદમાં BVU આ બેનો હિસાબ કિતાબ કરો 0.54 BVU કેટલું આવી જાય 0.54 સમજાણું ફાવશે જોઈ લો જોઈ નમસ્કાર વહાલા વિદ્યાર્થી મિત્રો હું છું કનક સર ઓમ ક્લાસીસમાં આપનું હાર્દિક સ્વાગત છે આ અમારી YouTube ચેનલ તમે લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરો જ્યારે સબસ્ક્રાઇબ કરો ત્યારે બાજુમાં બેલ આઇકોન દબાવવાનું ભૂલશો નહીં જેથી કરીને તમને અમારું નવા વિડિયોનું નોટિફિકેશન મળે વાત કરીએ આજે 12 મે 2020 અને મંગળવાર ધોરણ 12 કોમર્સ વિષય છે આંકડાશાસ્ત્ર ત્રીજું પ્રકરણ નિયત સુરેખ સંબંધ આ પ્રકરણ 12 માર્કનું છે 1 માર્કનો એક વિકલ્પ 1 માર્કનો એક પ્રશ્ન એક 2 માર્કનો એક 3 માર્કનો અને એક 5 માર્કનો તો હવે આપણે ટૂંકી ગણતરીના દાખલા જોઈએ છીએ જે 2 અથવા 3 માર્કમાં પૂછાઈ શકે તો ચાલો જોઈએ એક રકમ જોઈએ પહેલા બધું તૈયાર આપેલું જ હશે ખાલી દાખલો ગણવો પડશે ચાલો જોઈએ પાઠ્ય પુસ્તકનો 134માં પાનાનું ઉદાહરણ 11 જોઈએ દક્ષિણ ભારતના એક રાજ્યમાં એક વ્યક્તિ ખાદ્ય પદાર્થમાંથી બનાવતી ચમચીનું ઉત્પાદન કરે છે વપરાશ બાદ તે ચમચી ખાઈ શકાય તેવી હોય છે પ્રાથમિક ધોરણે તેને કોઈ રાજ્યમાં તે ચમચી વેચાણ અર્થે રજૂ કરેલ છે છેલ્લા 6 મહિનામાં સરેરાશ ભાવ અને તેની માંગ એટલે શું આપ્યું ભાવ અને માંગ પરથી નીચેના પરિણામ મળ્યા છે n છે 6 સિગ્મા x 45 સિગ્મા y 122 સિગ્મા x વર્ગ 139 સિગ્મા xy 605 આ માહિતી પરથી ચમચીની માંગ એટલે y ની ભાવ એટલે x પરની શ્રેષ્ઠ રેખા મેળવો અને જ્યારે ભાવ એટલે કે x 10 હોય ત્યારે ચમચીનું માંગ એટલે કે y નું અનુમાન કરો સમજાણું બધું આપ્યું છે ખાલી સૂત્રમાં મૂકી દેવાનું છે માંગ y ની ભાવ x પરની શ્રેષ્ઠ નિયત સંબંધ રેખા b બરાબર n સિગ્મા xy માઈનસ સિગ્મા x ઇન્ટુ સિગ્મા y છેદમાં n સિગ્મા x વર્ગ ઓછા સિગ્મા x આખાનો વર્ગ સૂત્ર લખ્યું n આપણે 6 આપ્યા છે સિગ્મા xy 605 ઓછા સિગ્મા x એટલે 45 અને સિગ્મા y એટલે 122 n એટલે 6 સિગ્મા x વર્ગ એટલે 439 ઓછા 45 નો વર્ગ 6 ગુણ્યા હવે આને કરો 6 36 ઓછા 45 ગુણ્યા 122 એટલે 54 કેટલા થાય 54 ઓછા 6 ગુણ્યા 339 26 34 શું થાય 26 34 વત્તે ઓછે ઓછા 45 નો 20 25 આમાંથી આ બાદ કરો બાદ બાકી આવશે 1860 કેટલી આવશે માઈનસ નિશાની મોટી જગ્યાની માઈનસ 1860 આમાંથી આ બાદ કરો 9 609 ભાગો જોઈ કેલ્ક્યુલેટરમાં એટલે -3.05 કેટલા આવશે -3.05 b મળે એટલે તરત જ શું મળે થાય a બરાબર y બાર માઈનસ bx બાર y બાર કેટલો આપ્યો છે આપણે તો કે 20.33
ઓછા b કેટલો છે ઈ આવ્યું છે -3.05 અને x બાર હતો 7.5 કેટલો છે 7.5 બરોબર એટલે ઓછે ઓછે વત્તા 3.05 ગુણ્યા 7.5 એટલે આવ્યું 22.88 કરો બે નો સરવાળો 11 એટલે વધી 1 બાને ઓગળો વધી 1 3 43.21 આવી ગયો સૂત્ર લખી નાખવાનું આપણે y ની એટલે કે માંગ y ની ભાવ એટલે કે x પરની શ્રેષ્ઠ નિયત સંબંધ રેખા જેને કહેવાય y કેપ શું કહેવાય y કેપ બરાબર a વત્તા bx a એટલે આપણે શું આવ્યો 43.21 y કેપ બરાબર 43.21 વત્તા b વત્તે ઓછે ઓછા સીધા લખીએ 3.05x આમ થઈ ગયું હવે હજી આપણે હતું કે જ્યારે શું હોય ભાવ 10 હોય તો ટાઈટલ બોલે જ્યારે ભાવ 10 રૂપિયા હોય ત્યારે માંગનું પૂરવાનું માન એટલે કે y કેપ બરાબર 43.21 ઓછા 3.05x 43.21 ઓછા 3.05 કૌંસમાં 10 સાથે ગુણો એટલે શું થાય 43.21 ઓછા 30.5 વત્તે ઓછે ઓછા કરો બાદબાકી એટલે આવશે 12.71 કેટલા આવશે 12.71 આમ જ્યારે માંગ 10 રૂપિયા હોય ત્યારે માંગ કેટલી હશે 12.71 સમજાઈ ગયું આવશે કે નહીં જોઈ લેજો પાઠ્ય પુસ્તકનો સ્વાધ્યાય ડી નો 152 માં પાના ઉપરનો 13મો દાખલો જોઈએ તે એક દ્વિચલ માહિતીની નીચે મુજબની માહિતી મળી વિગત x અને y અવલોકનની સંખ્યા કેટલી છે 8 મધ્યક 100 મધ્યકમાંથી લીધેલા વિચલનના વર્ગોનો સરવાળો શું છે મધ્યકમાંથી લીધેલા વિચલનના વર્ગોનો સરવાળો 130 145 મધ્યકમાંથી લીધેલા વિચલનના ગુણાકારનો સરવાળો 115 તો આ માહિતી પરથી y ની x પરની રેખા મેળવો સમજાણું તમને મધ્યક એટલે x બાર 100 અને y બાર 100 મધ્યકમાંથી લીધેલા વિચલનો એટલે આ 130 છે શું છે x - x બાર ને આ શું છે y - y બાર મધ્યકમાંથી લીધેલા વિચલનના ગુણાકારનો સરવાળો એટલે સિગ્મા x - x બાર અને y - y બાર ઉતારી નાખીએ કુલ અવલોકનો હતા n 8 મધ્યક હતો 100 એટલે x બાર 100 અને y બાર 100 મધ્યકમાંથી મેળવેલા વિચલનના વર્ગોનો સરવાળો એટલે સિગ્મા x - x બાર નો વર્ગ 130 અને y - y બાર નો વર્ગ 145 અને મધ્યકમાંથી મેળવેલા વિચલનનો ગુણાકારનો સરવાળો એટલે સિગ્મા x - x બાર અને y - y બાર 115 આ જ તારે લખ્યો આપણે સમજાણો આ તારવવું ઈ જ અગત્યનું છે હવે તો આપણે b એટલે b બરાબર શું થાય સિગ્મા x - x બાર y - y બાર છેદમાં સિગ્મા x - x બાર નો વર્ગ આ કેટલું છે તો કે 115 એને ભાગ્યા 130 કેલ્ક્યુલેટર કરો 115 ભાગ્યા 130 એટલે આવશે 0.88 88 b શું આવી ગયું 0.88 હવે a કેવી લખાય a બરાબર y બાર માઈનસ bx બાર y બાર કેટલો આપ્યો છે આપણને 100 ઓછા b કેટલો છે આપણે મેળવો 0.88 x બાર એટલે 100 ઓછા આવીને ગુણાકાર એટલે 88 વત્તે ઓછે ઓછા 100 માંથી 88 બાદ કરો જો કેટલા રહેશે એકડે બગડે 12 થઈ ગયું હવે ટાઇટલમાં જો y ની x પરની આપણે શું જોવે b અને a જોવે b અને a આવે તો કોઈ પણ વસ્તુ મળી જાય y ની x પરની શ્રેષ્ઠ નિયત સંબંધ રેખા જેને શું કહેવાય y કેપ બરાબર a વત્તા bx y કેપ બરાબર a એટલે કેટલા છે 12 વત્તા b કેટલા છે 0.88x આવી ગયું સમજાણું આવશે છે ને સાસરા પૂર્વાનુમાન કીધું નથી
જો પૂર્વાનુમાન કીધું હોત તો એ પણ આપણે મેળવી દે. હવે હું તમને એક નિયત સંબંધાંકના ગુણધર્મો કહું તો કે સહસંબંધાંક r અને નિયત સંબંધાંક b બંનેના ચિહ્નો સમાન હોય. પહેલો મેઇન હું તો કે સહસંબંધાંક r અને નિયત સંબંધાંક b બંનેના ચિહ્નો સમાન હોય એટલે કે પ્રમાણિત વિચલન sx sy હંમેશા અનઋણ એટલે કે -1 અને 1 ની વચ્ચે હોય. b બરાબર r ઇન્ટુ sy ના છેદમાં sx પરથી સમજી શકાય કે r નું ચિહ્ન જે હશે તે જ b નું હશે. એટલે જો r ઋણ હોય તો b પણ કેવો હોય? ઋણ. અને બીજો કે નિયત સંબંધાંક એ ઉગમ બિંદુ પરિવર્તનથી સ્વતંત્ર છે પરંતુ સ્કેલ માપના પરિવર્તનથી સ્વતંત્ર નથી. મેં તમને દાખલામાં કીધું હતું ઉગમ બિંદુ પરિવર્તનથી સ્વતંત્ર એટલે શું થાય કે બાદબાકી કરી શકાય. બાદબાકી કરો તો ઈ નો ઈ જ જવાબ આવે પરંતુ ભંગાય નહીં. જો પણ ભાંગશું તો શું થાય? સિવાય ના છેદમાં cx લેવું પડે. આ ગુણધર્મની વિસ્તૃત ચર્ચા નિયત સંબંધાંકની ગણતરી ટૂંકી રીત સમજૂતીમાં કરેલ છે. આ બે એના ગુણધર્મો છે. આ ખરા ખોટામાં કામ આવે. ઉદાહરણ 21 માં એક પહેલો દાખલો છે કે byx 0.85 u બરાબર x - 15 અને v બરાબર y - 20 તો bvu કેટલું થાય? બરોબર. એટલે કે આપણે byx આપ્યું છે y ની x પરની તો હવે જે b આપ્યો છે આપણે byx 0.85 તો bvu શું થાય? એટલે કે u ની v પરની એ જ થાય ને કારણ કે આ શું કર્યું છે? 15 બાદ કર્યા છે અને 20 બાદ કર્યા છે એટલે એને શું કહેવાય? ઉગમ બિંદુ પરિવર્તનથી સ્વતંત્ર છે. ઉગમ બિંદુ શું? ઉગમ બિંદુ પરિવર્તનથી સ્વતંત્ર છે એટલે BUV પણ શું થાય? 0.85. સમજાણું? કોઈ ફેરફાર થાય નહીં. હવે એક બીજો દાખલો છે u બરાબર x - 5 છેદમાં 3 અને v બરાબર y - 8 છેદમાં 5 અને સ્કેલ પરિવર્તન કર્યું એટલે byx બરાબર bvu ગુણ્યા cy ના છેદમાં cx. આ આપણે આપ્યો છે 0.9 બરાબર bvu ગુણ્યા cy કેટલું છે? 5 છેદમાં 3 તો છેદમાં અહીં ક્યાં લઈ જવાય? અંશમાં અહીં છેદમાં bvu. આ બેનો હિસાબ કિતાબ કરો 0.54 bvu કેટલું આવી જશે? 0.54. સમજાણું? આવશે? જોઈ લો.